નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર ઇન ભરૂચમાં હું ડિમ્પલ પંડ્યા આપનું હાર્દિક સ્વાગત કરું છું। આપ જોઈ રહ્યા છો સમાચાર ઇન ભરૂચ। નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। ભરૂચ ખાતે વડાપ્રધાન મોદીના જન્મદિનની ઉજવણી। ભરૂચ પાલિકા તેમજ જિલ્લા ગ્રામ્ય વિકાસ એજન્સી દ્વારા સ્વચ્છોત્સવ તેમજ લોક કલ્યાણ મેળાનું આયોજન। વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિન નિમિત્તે ભરૂચ ખાતે વિવિધ કાર્યક્રમનું આયોજન। સોમનાથ મહાદેવ ખાતે ધારાસભ્ય સહિતના અગ્રણીઓ દ્વારા વિશેષ પૂજન અર્ચન અને અભિષેક, સ્વચ્છતા અભિયાન તેમજ બાળકો સાથે કેક કટિંગ। અંકલેશ્વરની સરદાર પટેલ વાડી ખાતે જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણાની અધ્યક્ષતામાં લોક દરબાર યોજાયો। ટ્રાફિક, સીસીટીવી કેમેરા સહિતના પ્રશ્નો તેમજ સ્થાનિકોની રજૂઆત સાંભળી। પાનોલીની સંઘવી ઓર્ગેનિક્સમાં લાગેલી આગ બાબતે સંજાલીના ગ્રામજનોનું આવેદનપત્ર। કાર્યવાહીની માંગ સાથે ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટર સ્થાપવાની માંગ। અંકલેશ્વર નગરપાલિકા દ્વારા સ્વચ્છતા હી સેવા અંતર્ગત સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન। શ્રેષ્ઠ કામગીરી કરનાર કર્મચારીઓનું સન્માન કરવામાં આવ્યું। ઝઘડિયાના ઉમલ્લા દુમાળા વાઘપુરા નજીક ટેમ્પા ચાલકે બાઇકને પાછળથી ટક્કર મારતા અકસ્માત। બાઇક ચાલકને ઈજા, પાછળ બેઠેલા વ્યક્તિનું મોત। ભરૂચ ખાતે વડાપ્રધાન મોદીના જન્મદિન નિમિત્તે નગરપાલિકા તેમજ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા સ્વચ્છોત્સવ તેમજ લોક કલ્યાણ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું। ભારત સરકાર અને પેયજળ સ્વચ્છતા મંત્રાલયના સંયુક્ત ઉપક્રમે વડાપ્રધાન મોદીના જન્મદિન નિમિત્તે ભરૂચ જિલ્લામાં સ્વચ્છ ભારત મિશન યોજના શહેરી તથા ગ્રામીણ તથા નિર્મળ ગુજરાત 2 અંતર્ગત જિલ્લા, તાલુકા અને ગ્રામ્ય કક્ષાએ સ્વચ્છતા માટે સ્વચ્છોત્સવ તેમજ શહેરી વિકાસ વર્ષ 2025 અંતર્ગત ગુજરાત શહેરી આજીવિકા મિશન, પ્રધાનમંત્રી આત્મનિર્ભર નિધિ અન્વયે લોક કલ્યાણ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું। ભરૂચના આંબેડકર હોલ ખાતે ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીની અધ્યક્ષતામાં આયોજિત વિશેષ કાર્યક્રમમાં પાલિકા પ્રમુખ વિભૂતિબા યાદવ, તાલુકા પંચાયત પ્રમુખ કૌશિક પટેલ, ભરૂચ પાલિકા ચીફ ઓફિસર તેમજ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક સહિતના ઉચ્ચ અધિકારીઓ અને પદાધિકારીઓ તેમજ લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા। સાંસ્કૃતિક કાર્યક્રમના માધ્યમથી સ્વચ્છતા અને સેવાની મહત્તા રજૂ કરવા સાથે આગામી પખવાડિયા દરમિયાન આ રીતે સ્વચ્છતા અને સેવાકીય કાર્યોના આયોજન કરવા અંગે માહિતી પૂરી પાડવામાં આવી હતી। આજે 17 સપ્ટેમ્બર થી 2 ઓક્ટોબર પૂજ્ય મહાત્મા ગાંધી જયંતિ સુધી વિવિધ પ્રકારના સેવાકીય કાર્યક્રમોનું આયોજન થયેલું છે। રક્તદાન શિબિર, સ્વચ્છતાના કાર્યક્રમો, ચશ્મા શિબિર, આરોગ્ય શિબિર, આ પ્રકારના વિવિધ પ્રકારના કાર્યક્રમોના માધ્યમથી લાભાર્થીઓને લાભ આપીને એમના આશીર્વાદ નરેન્દ્રભાઈને મળે અને દીર્ઘાયુ બને એ દિશામાં આગળ વધી રહ્યા છે। આજે આંબેડકર હોલ ખાતે ભરૂચ નગરપાલિકા, ભરૂચ તાલુકા પંચાયત અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના સંયુક્ત ઉપક્રમે સ્વચ્છતા હી સેવા અંતર્ગત કાર્યક્રમ યોજાયો છે, જેમાં સ્વચ્છતાના સંકલ્પો લેવા ઉપરાંત વિવિધ પ્રકારના લાભાર્થીઓને સરકારની સ્વનિધિની યોજના દ્વારા જુદા જુદા ચેકો આપવામાં આવ્યા છે, જેના કારણે પોતાનું પરિવારનું જીવન એ સરળતાથી ચલાવી શકે એ સરકારના હેતુને સફળ બનાવવા માટે આજના કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લાભાર્થીને લોન આપવામાં આવી છે અને ભવિષ્યમાં જે લાભાર્થીને લોન જોવે એમનું રજીસ્ટ્રેશન પણ કરવામાં આવે છે। રોજ આજથી લઈને 2 ઓક્ટોબર સુધી વિવિધ ગ્રામ પંચાયતો, નગરપાલિકા વિસ્તારો બધી જગ્યાએ સાફ સફાઈના વિવિધ પ્રવૃત્તિઓ ચાલશે અને એ બધાને હું આપણે જિલ્લા વહીવટીતંત્રથી એ અપીલ પણ કરું છું, તમે મોટા ભાગે એમાં પાર્ટિસિપેશન કરીને વધારાનું ભાગીદારી કરીને આપણું બધા ભરૂચને ગામડાઓથી લઈને શહેરી વિસ્તાર સુધી બધી વિભાગો અને બધી એરિયાઝ આપણે ચોખ્ખું કરીએ અને સ્વચ્છતાના આ પ્રોગ્રામ એક સક્સેસફુલ બનાવીએ। ધન્યવાદ। લોકો સાથે સંકળાયેલી બાબત છે અને લોકો પણ એમાં સહયોગ આપે, સરકારના જે પ્રયત્નો છે એમાં સહયોગ આપે એવા ઉદ્દેશથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું છે। તો આજે ભરૂચ નગરપાલિકા અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના સંયુક્ત ઉપક્રમે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર હોલ ખાતે ભરૂચ ખાતે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત છે
એટલે સરકારનો જે ઉદ્દેશ છે સ્વચ્છતા બાબતે એ પણ લોકો સુધી પહોંચશે. વધુમાં પીએમ સ્વનિધિ કાર્યક્રમનું પણ અહીંયા આયોજન કરવામાં આવ્યું છે, તો લોકો એનો પણ વધુ ને વધુ લાભ લે, લોકોને ફોર્મ ભરવામાં સરળતા રહે એટલે અહીંયા એક ટેબલ કર્મચારીઓ સાથે બેઠા છે. સાથે સાથે બેંકો ના કાઉન્ટરો પણ અહીંયા છે, તો ત્યાં બેંકો પણ એમને માર્ગદર્શન આપશે. તો સ્વયં લોકો આમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત છે અને લોકોને સ્વચ્છતાનો પણ મેસેજ પહોંચે અને સ્વનિધિ અંતર્ગત આ લાભ, નાણાકીય લાભ પણ મળે એવા ઉદ્દેશથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે. તો આ કાર્યક્રમ ને મારી સફળ થાય એવી શુભકામના પાઠવું છું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે અવધૂત નગર ખાતે આવેલા સોમનાથ મહાદેવ મંદિર ખાતે ભાજપ અગ્રણીઓ દ્વારા વિશેષ પૂજન અર્ચન કરી અભિષેક થકી વડાપ્રધાનના દીર્ઘ આયુષ્ય તેમજ સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરવામાં આવી હતી. આ ઉપરાંત સેવા પખવાડિયા અંતર્ગત ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીના માર્ગદર્શન અને વિશેષ ઉપસ્થિતિમાં સ્વચ્છતા કાર્યક્રમનું આયોજન દૂધધારા ડેરી પાસે કરવામાં આવ્યું હતું, જેમાં ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી સાથે પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા, મહામંત્રી નીરલ પટેલ, જિલ્લા પંચાયત કારોબારી ચેરમેન ધર્મેશ મિસ્ત્રી સહિત અન્ય અગ્રણીઓ અને કાર્યકરોએ સ્વચ્છતા અભિયાનમાં સામેલ થઈ સ્વચ્છતા હી સેવા સૂત્રને સાર્થક કર્યું હતું. આ પ્રસંગે નાના બાળકો સાથે કેક કટિંગ કરીને વડાપ્રધાનના જન્મદિનની ઉજવણી પણ કરવામાં આવી હતી. સમગ્ર દેશમાં અને વિશ્વમાં નરેન્દ્રભાઈની જે પ્રતિભા છે, એમના નામ અને કામ સાથે સમગ્ર દેશ જે પ્રકારે લાગણીથી જોડાયેલો છે, ભારતીય જનતા પાર્ટીએ સેવા પખવાડિયું તરીકે 15 દિવસ જુદા જુદા પ્રકારના સેવાના કામો કરવા, જેના કારણે સમાજમાં સામાન્ય લોકોને જે લાભ મળે, એમના આશીર્વાદ નરેન્દ્રભાઈને મળે અને એ દીર્ઘાયુ રહે અને આ દેશની સતત સેવા કરતા રહે, એના ભાગરૂપે આજે ભોલાવમાં સફાઈ અભિયાનનો કાર્યક્રમ થયો છે. નાના બાળકો સાથે કેક કાપવાનો પણ કાર્યક્રમ થયો છે અને આ પ્રકારે સમગ્ર દિવસ દરમિયાન રક્તદાન શિબિર સહિતના અનેક કાર્યક્રમો નરેન્દ્રભાઈના જન્મદિવસ નિમિત્તે ઉજવાઈ રહ્યા છે. તો આ ઈરાવતી એક્ઝિબિશન ઓવરઓલ કલેક્શન તમને કેવું લાગ્યું? એકદમ સુપર છે. અહીંયા અલગ અલગ ટાઈપની ડિઝાઇન, જ્વેલરીઝ બધું જોવા મળશે. નવરાત્રીનું કલેક્શન, જ્વેલરી પણ બહુ જ સરસ છે. ઈરાવતી એક્ઝિબિશનમાં હેન્ડલૂમ સાડીઓનો ખજાનો તમે જોઈ રહ્યા છો. હું આ સાડી એકચ્યુઅલી જે મેં પહેરી છે એ પ્યોર 120 કાઉન્ટ પર છે. આ નવરાત્રીમાં બી પહેરાયા ડિફરન્ટ ટાઈપ્સ ઓફ શર્ટ્સ ને ડિઝાઇન બી આ નવરાત્રીનો પેચ બ્યુટીફુલ એન્ડ એલિજન્ટ. થોડું યુનિક તમને દેખાવું હોય અને કંઈક ડિફરન્ટ, માર્કેટથી ડિફરન્ટ તમારે લેવું હોય तो मस्ट विजिट ईरावती एग्जीबिशन. ईरावती का जो भी एग्जीबिशन है इधर विजिट किया. इधर के कलेक्शन बहुत अच्छे हैं. ज्वेलरी कलेक्शन हो गए, एथनिक वेयर, वेस्टर्न वेयर. आप इधर एक बार विजिट करो, आपको कलेक्शन बहुत अच्छे मिलेंगे, फैब्रिक्स बहुत अच्छे मिलेंगे. મને તો ખબર જ હતી કે તમે મારી વાત નહીં માનશો, પરંતુ કસ્ટમરના ફીડબેક સાંભળ્યા પછી હવે તો મારી વાત માનશો ને. અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલા સરદાર પટેલ વાડી ખાતે જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણાની ઉપસ્થિતિમાં લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિવિધ પ્રશ્ને ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. ભરૂચ જિલ્લાના નવનિયુક્ત પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણા દ્વારા અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથક ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન યોજવામાં આવ્યું હતું, જેમાં નાયબ પોલીસ અધિક્ષક ડોક્ટર કુશલ ઓઝા અને પીઆઈ આરએસ વાળા તેમજ પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારી હાજર રહ્યા હતા. જે બાદ સરદાર પટેલ વાડી ખાતે લોક દરબાર યોજાયો હતો, જેમાં ટ્રાફિક, સીસીટીવી કેમેરા સહિતના પ્રશ્ને ચર્ચા વિચારણા કરવામાં આવી હતી અને સ્થાનિકોની રજૂઆત સાંભળી પોલીસ વડાએ તેઓના પ્રશ્નોના નિરાકરણની ખાતરી આપી હતી. અંકલેશ્વર જીઆઈડીસી પોસ્ટના વાર્ષિક ઇન્સ્પેક્શન બાબતે અહીંયા આવેલા હતા અને સાથે સાથે અંકલેશ્વર જીઆઈડીસી એસોસિએશનને મળવાનો અને તેમના પ્રશ્નો સાંભળવાનો મોકો પણ મળ્યો. એમની સાથે વિસ્તૃતથી ચર્ચાઓ થઈ છે અને સાથે સાથે હજી આગળ આવનાર ભવિષ્યમાં ટ્રાફિકની સમસ્યા અને સાથે સાથે સીસીટીવીના કેમેરાના નેટવર્કને ઓર વધારે વ્યવસ્થિત કરી અને ક્રાઇમના પ્રિવેન્શન અને ડિટેક્શન સંબંધી પણ વાતચીત કરવામાં આવી છે. આવા તમામ પ્રયત્નોથી જીઆઈડીસીમાં રહેતા લોકોને અને જીઆઈડીસીના ઇકોનોમીને સારું મળે એ પ્રકારની કાર્યપદ્ધતિ કરવામાં આવશે. अरे यार साला फोन ही नहीं चला भाई, क्या करूं मैं? अरे कंजूस 4 साल से एक ही फोन यूज कर रहा है, दूसरा फोन लेना भाई. अरे गरीबी में आटा गिला कहाँ से लाओ नया फोन के पैसे? तेरे को कौन बोल रहा है कि तू कैश से ले, फाइनेंस से ले ले? फाइनेंस में भी तो वही मगज मारी ना भाई, फाइल चार्ज, प्रोसेसिंग फी और डाउन पेमेंट कहाँ से लाओ? अरे भाई तेरे को क्या पता है कौन सी ऑफर चल रही है ब्राइट मोबाइल? चल फटाफट चाय पी, तेरे को ले जाता हूँ ब्राइट मोबाइल पे. तब तक ऑफर की बात कर लेते हैं. ब्राइट मोबाइल पर आपको मोबाइल 0% डाउन पेमेंट, 0% प्रोसेसिंग फी और 0% फाइल चार्ज के साथ मिलेगा.
कोई भी कंपनी का फोन परचेस कर दो, आपको इस ऑफर का बेनिफिट मिल जाएगा और फोन की परचेसिंग पर लकी ड्रॉ करो, एक लकी विनर मंथ एंड में जीत जाएगा आईफोन 12 मिनी। विजिट कीजिए ब्राइट मोबाइल पर, इस ऑफर का बेनिफिट लीजिए। પાનોલીની સંઘવી ઓર્ગેનિક્સમાં લાગેલી આગ બાદ સંજાલી ગામ ખાતે ઉદ્ભવેલી સ્થિતિમાં મુદ્દે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું, જેમાં જવાબદારો સામે કાર્યવાહી કરવા તેમજ ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટર સ્થાપવાની માંગ કરવામાં આવી છે। સંજાલી ગ્રામ પંચાયત તેમજ આગેવાનો દ્વારા અંકલેશ્વર મામલતદાર અને જીઆઈડીસી કચેરીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। આવેદનપત્રમાં જણાવ્યું છે કે પાનોલી જીઆઈડીસીમાં આવેલા સંઘવી ઓર્ગેનિક કંપનીમાં છેલ્લા 3 દિવસથી સતત આગ લાગી રહી છે, ત્યારે 2 દિવસ તો સંજાલી ગામના લોકો રસ્તા ઉપર રાત વિતાવી પડી હતી। સંઘવી ઓર્ગેનિક્સમાં લાગેલી આગ બાદ તેના પ્રદૂષિત ધુમાડા અને કંપનીમાંથી ગેસ રિસાવને લઈ સંજાલી ગામ લોકોના આરોગ્ય પર ખતરો ઊભો થયો હતો અને લોકોએ આરોગ્ય સંબંધી ગંભીર ફરિયાદો કરી હતી। એટલું જ નહીં, ગામ છોડીને રસ્તા પર કિલોમીટર દૂર સુધી ચાલીને જીવ બચાવતા રહેવું પડ્યું હતું। સંઘવી ઓર્ગેનિક્સ જેવી આગની ઘટના વારંવાર સર્જાઈ રહી છે અને ભૂતકાળમાં પણ આવી ઘટના બની છે, ત્યારે ગેસ લીકેજ જેવી ઘટનામાં તાત્કાલિક તપાસ કરવામાં આવે અને પર્યાવરણ સુરક્ષાના નિયમોનું કડક પાલન કરવામાં આવે। ગ્રામ્ય વિસ્તારમાં પાણીના સ્ત્રોતની નિયમિત ચકાસણી કરવામાં આવે અને તેના શુદ્ધિકરણની વ્યવસ્થા કરવામાં આવે। ગ્રામજનોના આરોગ્ય માટે વિશેષ આયોજન કરવામાં આવે તેમજ પાનોલી જીઆઈડીસીની સંજાલી ગામ પાસે એન્જિનિયરિંગ ઝોન હોવા છતાં ત્યાં અન્ય કેમિકલ ઉદ્યોગ આવેલા છે, ત્યારે પાનોલી જીઆઈડીસીમાં ઝોન પ્રમાણે ઉદ્યોગો કેમ સ્થપાયા નથી તેમજ સંજાલી ગામની આજુબાજુ જે ઉદ્યોગો તે ઝોનમાં શિફ્ટ કરવાની માંગ સાથે અંકલેશ્વર મામલતદાર કરણસિંહ રાજપૂત તેમજ જીઆઈડીસી અધિકારીને સુપરત કર્યું હતું। સંજાલી ગામના આગેવાન અને પંચાયત સભ્ય સફાકત ભયાત સહિત આગેવાનો અંગે ગ્રામજનો જોડાયા હતા। ગ્રામજનોના આરોગ્ય સાથે ભયંકર ચેડા થયેલ છે। આ કેમિકલ કંપનીઓમાં વારંવાર ગેસ ગળતર, આગ લાગવાના બનાવો બને છે, જેને લીધે 2 થી 3 વાર ગેસ લીકેજ અથવા કારણે સંજાલી ગામ આખું ખાલી કરવાનો વારો આવ્યો છે। આ કેમિકલ કંપનીઓ વરસાદની ઋતુમાં ખુલ્લામાં પોતાનું ઝેરી કેમિકલ પાણી છોડી દે છે। આ ઝેરી પાણી વરસાદના પાણી સાથે ગામના આદિવાસી વિસ્તારો અને બીજા વિસ્તારોમાં લોકોના ઘરોમાં ભરાઈ જાય છે, જેના લીધે લોકોના ચામડીના ગંભીર રોગો અને બીજા આરોગ્યના રોગો થાય છે। આ કેમિકલ કંપનીઓમાં ઝેરી ગેસની અસર 24 કલાક હવામાં રહે છે, જેના લીધે ગામના લોકો ગંભીર રોગોના ભોગ બની રહ્યા છે। ગામજનોએ જે હેતુ માટે જમીન સંપાદનમાં આપી હતી તેનો કંપનીઓએ હેતુ ભંગ કરી નિયમ વિરુદ્ધ કાર્ય કર્યું છે। તો ગામજનોની અને અમારી એવી માંગણી છે કે આ બંને ઝોનમાં ઊભી કરેલ કેમિકલ કંપનીઓ એટલે સાહેબ જે નોન પોલ્યુશન ઝોનમાં જે કેમિકલ કંપનીઓ ઊભી કરી છે એની પરમિશન રદ કરી તાત્કાલિક ધોરણે બંધ કરવામાં આવે અને પછી આ બંને ઝોનમાં કેમિકલ કંપનીઓ ઊભી કરવાની પરમિશન નહીં આપવામાં આવે। જો આમ કરવામાં વિલંબ થશે તો ગ્રામજનો અને અમે અમારે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની પડશે, જે ધ્યાનમાં આપ શ્રી વિનંતી છે કે ઉપરોક્ત મુદ્દાઓ તાત્કાલિક ગંભીરતાથી લઈ યોગ્ય પગલાં કરવામાં આવે એવી અમારા ગામજનો આરોગ્ય કચેરી અને પર્યાવરણ સુરક્ષા। હોન્ડા નવસર્જન મોટર્સ લાવી રહ્યું છે સ્માર્ટ વર્કશોપ with expert hand, latest tool and zero hassle experience ફક્ત તમારા માટે। સર્વિસીસ જેમ કે સ્માર્ટ બાઇક વર્કશોપ, નવી ટેકનોલોજી અને પ્રોફેશનલ મેકેનિઝમ, જ્યાં દરેક સેવાઓ મળે વિશ્વાસ અને ચોકસાઈ સાથે। એક્સટેન્ડેડ વોરંટી પ્લસ અચાનકથી આવતા મરમ્મતના ખર્ચાથી બચાવ અને તમે તમારો સફર નિશ્ચિંત કરી શકો। એન્યુઅલ મેન્ટેનન્સ કોન્ટ્રાક્ટ, આખું વર્ષ બાઇકને શ્રેષ્ઠ કાળજી એક સરળ પેકેજમાં। એક્સપ્રેસ સર્વિસ, કારણ કે તમારો સમય અમૂલ્ય છે, સેવા ઝડપથી પૂરી થશે। રવિવાર સેવા, તમારા આરામના દિવસે પણ અમે હાજર। ફ્રી પિકઅપ એન્ડ ડ્રોપ સર્વિસ, હવે 5 કિલોમીટર સુધીની આરામદાયક સેવા તમારા દ્વારે। કમ્પ્યુટરાઇઝ્ડ બાઇક ચેકઅપ, MSC ટૂલ્સથી સચોટ તપાસ, કેમ કે નાની ખામી પણ છૂટી ના જાય। જેન્યુઅન સ્પેર પાર્ટ્સ, એન્જિન ઓઇલ્સ, પરફોર્મન્સ અને આયુષ્યમાં કોઈ સમાધાન નહીં। કસ્ટમર લાઉન્જ, સર્વિસ દરમિયાન તમે આરામથી બેસી શકો, એસી, આરામદાયક બેઠક અને રિફ્રેશમેન્ટ સાથે। હવે બાઇકની સર્વિસીસ કરાવી છે તો હોન્ડા નવસર્જન મોટર્સ પર જ આવજો, કેમ કે અહીંયા બાઇક પણ ખુશ અને બાઇક વાળાઓ પણ। વિઝિટ કરો આજે જ સ્ક્રીન પર આપેલ એડ્રેસીસ પર। અંકલેશ્વર નગરપાલિકા દ્વારા સ્વચ્છતા હી સેવા અંતર્ગત સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં નગરપાલિકાના અધિકારી અને પદાધિકારી ઉપસ્થિત રહ્યા હતા। અંકલેશ્વરના શારદા ભવન હોલ ખાતે અંકલેશ્વર નગરપાલિકા દ્વારા સ્વચ્છતા હી સેવા અંતર્ગત
પાલિકા પ્રમુખ લલિતાબેન રાજપુરોહિતની ઉપસ્થિતિમાં સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો, જેમાં આમંત્રિત મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય થકી કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં નગરપાલિકા કર્મચારીઓએ વિવિધ સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરી હતી. આ પ્રસંગે શ્રેષ્ઠ કામગીરી કરનાર કર્મચારીઓનું સન્માન પણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં પાલિકાના કારોબારી ચેરમેન નિલેશ પટેલ, સુરેશ પટેલ અને મામલતદાર કરણશ્રી રાજપૂત તેમજ નગરસેવકો સહિત પ્રજાજનો ઉપસ્થિત રહ્યા હતા. આજ આપણા વડાપ્રધાન યશસ્વી નરેન્દ્ર મોદીજીના જન્મદિવસ નિમિત્તેથી 17 સપ્ટેમ્બરથી લઈને 2 ઓક્ટોબર સુધી ગાંધી જયંતિ દિવસ નિમિત્તે આપણા નગરપાલિકા દ્વારા મા શારદા ભવન હોલ ખાતે સાંસ્કૃતિક પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે. આમાં નગરપાલિકાના કર્મચારીઓ દ્વારા સંગીત રજૂ કરવામાં આવશે અને કર્મચારીઓને એવોર્ડ આપવામાં પણ આવશે. આપણે શહેરવાસીઓને વિનંતી કરું છું કે આપણા શહેરને સુંદર અને સ્વસ્થ રાખવામાં સહયોગ કરે. આપણા યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીને જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું. ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ઉમલ્લા દુમાડા વાઘપુરા એપીએમસી નજીક એક અકસ્માત સર્જાયો હતો, જેમાં એક ઈસમનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું અને અન્ય એકની ઈજા પહોંચી હતી. બનાવની મળતી માહિતી મુજબ ઉમલ્લાના દુમાડા વાઘપુરા એપીએમસી નજીક નાળા પાસે ઉમલ્લાથી રાજપીપળા રોડ પર એક ટેમ્પો ચાલકે આગળ ચાલતા બાઇક ચાલકને પાછળથી ટક્કર મારતા બાઇક ચાલક નીતિન શાંતિલાલ વસાવા બાઇક પરથી નીચે પટકાતા ગંભીર ઈજાઓ પહોંચી હતી. જ્યારે બાઇક પર પાછળ બેઠેલા દુમાડા વાઘપુરા ગામના ઈસમ શંકરભાઈ લલ્લુભાઈ વસાવાને રોડ પર પટકાતા તેઓના માથા પર ટેમ્પોનું વ્હીલ ચડી આવતા ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. અકસ્માતની ઘટનાને લઈ ઉમલ્લા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે ઝઘડિયા તાલુકામાંથી પસાર થતો સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતા માર્ગ પર અકસ્માતો વધતા જતા ઘટનાઓને લઈને વાહન ચાલકો ચિંતામાં મુકાયા છે. નર્મદા મૈયા બ્રિજ પરથી પસાર થતી બે બાઇક વચ્ચે અકસ્માત સર્જાતા દેશી દારૂના કોથળા રોડ પર પડ્યા હતા, જે નદીમાં ફેંકાતા હોવાનો વિડીયો વાયરલ થયો છે. અંકલેશ્વર તાલુકાના સંજેલી ગામ ખાતે રહેતા સાવન વસાવા અન્ય એક મહિલા સાથે તેમની બાઇક નંબર GJ16DR 2312 પર અંકલેશ્વરથી ભરૂચને જોડતા નર્મદા મૈયા બ્રિજ પરથી પસાર થઈ રહ્યા હતા. આ દરમિયાન અજાણ્યા બાઇક ચાલકે તેમની બાઇકને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો, જેમાં બંને બાઇક સવારને ઈજા પહોંચી હતી. જ્યારે અકસ્માત સર્જાતા બાઇક પર રહેલી દેશી દારૂનો જથ્થો રોડ પર પડી ગયો હતો. અકસ્માત અંગેની જાણ થતાં જ અંકલેશ્વર B ડિવિઝન પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને તપાસ શરૂ કરી હતી. ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે 108 એમ્બ્યુલન્સ સેવાની મદદથી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા તો બીજી તરફ અકસ્માત સર્જનાર અને દારૂની હેરાફેરી કરનાર ફરાર થઈ ગયો હતો. આ મામલામાં એક વિડીયો પણ સામે આવ્યો છે, જેમાં એક વ્યક્તિ પોલીસની હાજરીમાં દેશી દારૂનો જથ્થો નર્મદા નદીમાં ફેંકી રહ્યો હોવાનું બહાર આવ્યું છે. ત્યારે પોલીસની કામગીરી સામે સવાલો ઊભા થયા છે કે હાલ તો અંકલેશ્વર B ડિવિઝન પોલીસે અજાણ્યા બાઇક ચાલક વિરુદ્ધ મોટર વ્હીકલ એક્ટ અને પ્રોહિબિશન એક્ટ અંતર્ગત ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. ભરૂચના નર્મદા મૈયા બ્રિજ પરથી ખાનગી લક્ઝરી બસોનો કાફલો પ્રતિબંધ હોવા છતાં પસાર થતા ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. ભરૂચ નર્મદા બ્રિજ પરથી એસટી બસ સિવાય ભારદારી વાહનોના પસાર થવા પર પ્રતિબંધ મુકાયો છે. મંગળવારે સાંજના સમયે એકાએક લક્ઝરી બસોનો કાફલો આવી જતા નર્મદા મૈયા બ્રિજ પર ચક્કાજામ થઈ ગયો હતો. સ્થાનિકોએ જણાવ્યું હતું કે બુધવારે વડાપ્રધાનનો જન્મદિવસ હોવાથી સુરતથી ભાજપના કાર્યકરો કાર્યક્રમમાં જઈ રહ્યા હોવાથી તેમને સત્તાના જોરે જાહેરનામાનો ભંગ કરી નર્મદા મૈયા બ્રિજ પરથી બસોને પસાર કરી હતી. હવે જોવું રહ્યું કે પોલીસ આ લક્ઝરી બસના ડ્રાઈવરો અને માલિકો સામે શું કાર્યવાહી કરે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઉજવણી અંતર્ગત ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા મેદસ્વીતા કેમ્પનું આયોજન ગુજરાતના 75 જગ્યાએ કરવામાં આવ્યું છે, જેમાં ભરૂચમાં પણ આ આયોજન GNFC ખાતે કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં 140 જેટલા સાધકોએ રજીસ્ટ્રેશન કરાવી ભાગ લીધો છે. તેમજ આ કાર્યક્રમનો શુભારંભ શિબિરમાં પધારેલા મહેમાનો દ્વારા, જેમાં મુખ્ય ભાજપના પ્રમુખ પ્રકાશ મોદી, GNFC અધિકારી
બ્રહ્મકુમારી સંસ્થા, સ્વામિનારાયણ સંસ્થા, પતંજલિ સંસ્થા, સંસ્કૃતિ સેવા સમાજ સમિતિ, મોમ્સ ઓફ ભરૂચ, આર્ટ ઓફ લિવિંગ તેમજ ગુજરાત રાજ્ય યોગ બોર્ડના એક્સપર્ટ, કોઓર્ડિનેટર, કોચ તેમજ સાધકો દ્વારા કરવામાં આવ્યું હતું. ખાસપણે આ કાર્યક્રમમાં આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે મહામૃત્યુંજય મંત્રનો જાપ કરી એમને શુભેચ્છા પાઠવવામાં આવી. તેમજ આ શિબિરમાં કઈ રીતે મોટા પાયે કાર્ય કરી લોકોને મેદસ્વી મુક્ત કરવામાં આવશે તે અંગેનું પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આજથી 1 માસનો યોગનો ક્લાસ શરૂ થઈ રહ્યો છે, જેમાં 100% હાજરી ઉપસ્થિત છે. 140 જેટલા ભાઈઓ અને બહેનોની સંખ્યા છે અને આ ખૂબ જ સુંદર રીતે અહીં જીએનએફસી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે આ યોગ ક્લાસનું જે આયોજન થયું છે એના માટે જીએનએફસીને પણ ખૂબ ખૂબ અભિનંદન. સૌ સાધકોને ખૂબ ખૂબ અભિનંદન. દેશનું દરેક વ્યક્તિ સ્વસ્થ રહે એના માટે મોટા પાની શિબિર સ્ટાર્ટ કરવામાં આવી છે. આ શિબિર દરમિયાન દરેક સાધકને એમણે કઈ રીતે એમનો મોટાપો દૂર થશે એના માટે યોગિક ક્રિયાઓ, આસન, પ્રાણાયામ તેમજ એમનો જે આહારની દિનચર્યા છે એને થોડી ચેન્જ કરીને એમનું વજન ઓછું કરાવવામાં આવશે. એ દરમિયાન ડૉક્ટરની ટીમ પણ અમારી સાથે રહેશે. તેઓ એમને સરસ રીતે ચેક કરશે કેટલો એમના વજનમાં ઘટાડો થયો છે એનું પણ દર અઠવાડિયે ચેક કરીને અવલોકન કરીને એક રિપોર્ટ રેડી કરવામાં આવશે. તો આજે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીના જન્મદિવસ પર આટલું સરસ શુભ કાર્ય ગુજરાત સ્ટેટ યોગ બોર્ડ દ્વારા રેડી કરવામાં આવ્યું છે અને આજના શુભ દિવસ પર નરેન્દ્ર મોદીજીને જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામના. થેન્ક યુ. આમોદ પાલિકામાં સ્વચ્છતા હી સેવા કાર્યક્રમનો ફિયાસ્કો થયો હતો તેમજ ફોટો સેશન માટે સ્વચ્છતા અભિયાન પૂર્વે કચરો નાખવાના વિડીયો વાયરલ થતા દેખાડા કરવાનો પર્દાફાશ થતા ચકચાર મચી જવા પામી છે. ગુજરાતના પનોતા પુત્ર અને ભારત દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે ભારત સરકાર દ્વારા 17મી સપ્ટેમ્બરથી 31મી ઓક્ટોબર સુધી સ્વચ્છતા હી સેવા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેના ઉપલક્ષમાં આમોદ નગરપાલિકા ખાતે આમોદ મામલતદારની હાજરીમાં સ્વચ્છતા અંગે કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં ભાજપ શાસિત પાલિકાના સભ્યો ગેરહાજર રહ્યા હતા. જ્યારે પાલિકા ખાતે આયોજિત કાર્યક્રમમાં માત્ર કર્મચારીઓને હાજર રાખી કાર્યક્રમ આટોપી લેવામાં આવ્યો હતો, જેમાં પાલિકાના કર્મચારીઓ ખુરશી પર બેઠેલા નજરે પડ્યા હતા. જ્યારે પાલિકાના શાસક પક્ષના ભાજપના ચૂંટાયેલા સદસ્યો પાલિકા પ્રમુખના વહીવટથી નારાજ હોય અને બાજુના રૂમમાં બેસી રહ્યા હતા, જેથી ખુરશીઓ ખાલી જોવા મળી હતી. કાર્યક્રમ પત્યા બાદ પાલિકા પ્રમુખ જલ્પાબેન પટેલ તેમજ મુખ્ય અધિકારી દ્વારા સ્વચ્છતા અંગેના ફોટો સેશન કરાવવા માટે કર્મચારી મારફતે કચરો પાલિકા કમ્પાઉન્ડમાં નાખવામાં આવ્યો હતો, જેનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. જેથી પાલિકાના પ્રમુખ જલ્પાબેન પટેલ અને મુખ્ય અધિકારી પંકજ નાયકની નગરજનોને તેમજ ભાજપ સરકારને ઓઠા ભણાવવાના કરતૂતો કેમેરામાં કેદ થઈ રહ્યા છે. વૈશ્વિક નેતા એવા નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે ભારત સરકાર દ્વારા સ્વચ્છતા હી સેવા અંતર્ગત સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવી રહ્યું છે. ત્યારે પાલિકા કારોબારીમાં રૂમમાં ઝાડા બાજેલા જોવા મળી રહ્યા છે તેમજ પાલિકા કમ્પાઉન્ડમાં કચરાના ઢગલા જોવા મળ્યા હતા. જે સફાઈ કર્મચારીઓ આમોદ નગરપાલિકાના કમ્પાઉન્ડમાં ઓલરેડી સવારમાં સાફ સફાઈ કરેલી હતી, તે છતાં જાતે આમોદ નગરપાલિકાના ચીફ ઓફિસર સાહેબ શ્રી, આમોદ નગરપાલિકાના પ્રમુખ શ્રી એ જાતે ફોટો શૂટ કરવા માટે જાણી જોઈને ત્યાં આગળ કચરો નખાવે છે અને ફોટો શૂટ કરાવે છે એમના કાર્યક્રમને ખાલી ફોટો શૂટ કરવા માટે. પણ આજે હાલમાં તમે ગામની દરેક જગ્યાએ પરિસ્થિતિ જોઈ શકો છો કે આ પરિસ્થિતિ એ પ્રકારની છે કે દિવસે ને દિવસે આમોદ ગામમાં પણ ખૂબ રોગચાળો ફેલાયો છે, ખૂબ મચ્છરોનો ઉપદ્રવ પણ વધી ગયો છે. તો જેથી આમોદ નગરપાલિકાના ચીફ ઓફિસરને અને પ્રમુખને કહીએ છીએ કે આમોદની જનતા પણ તમને જાણે છે, આખા નગરમાં ખાલી તમે ફોટો શૂટ જ કરાવો છો, પણ ફોટો શૂટ ભૂલીને જે ખરેખર આમોદ ગામની જે કઈ પરિસ્થિતિ છે તેમાં નિરાકરણ માટે તમે કોઈક પગલાં ભરો. ગંદકીના સામ્રાજ્યમાં આમોદ આઈ લવનું જે ડિજિટલ બોર્ડ લગાવવામાં આવ્યું છે અને જે 8 લાખ રૂપિયાનો જે સ્વચ્છતા મિશન અભિયાન અંતર્ગત ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવી છે તે બાબતે શું કહેશો? એના માટે એ જ કહીશ કે જે કંઈ આઈ લવનું બોર્ડ માલેલું હતું ત્યાં આગળ પણ મેં અગાઉ પણ જે રજૂઆત કરેલી હતી ચીફ ઓફિસર સાહેબને તંત્રને કે ખરેખર એને એક એવી જગ્યાએ લગાવવામાં આવે કે જ્યાં આગળ તમે સાફ સફાઈ પણ કરવામાં આવે,
કે જેથી આવતા જતા જે બહારના લોકો હોય તેની સામે આપણા ગામની પણ એક સારી એવી ઇમેજ બને. પણ અગાઉ પણ કીધું એ પ્રકારે આ લોકોના દિલમાં આવેલો આમોદ છે જ નહીં, જેનો એક નમૂનો આજે પણ તમે જોયો છે. આજનું જે કાર્યક્રમનું આયોજન સેવા પખવાડા અંતર્ગત કરવામાં આવ્યું એમાં પાલિકા દ્વારા વહીવટીતંત્ર દ્વારા દરેક સભ્યોને આમંત્રણ આપવામાં આવેલું હતું, પણ કોઈ ચોક્કસ કારણોસર તેઓ ઉપસ્થિત થઈ શક્યા નથી. ઉપસ્થિત હતા નગરપાલિકામાં આ કાર્યક્રમની બિલકુલ બાજુમાં બેઠા હતા, તે બાબતે શું કહેવું? એમનું કોઈક અંગત કારણ હોઈ શકે કે કોઈક મન દુઃખ હોઈ શકે જેને કારણે સભ્યશ્રીઓ હાજર રહી શક્યા નથી. આપ સ્વચ્છતા પખવાડિયા ઉજવો છો, પણ આપણા નગરપાલિકાના ખંડમાં ઝાડા બાજેલા છે, એ બાબતે શું કહેશો? આજે સ્વચ્છતા પખવાડિયાની શરૂઆત થયેલી છે. આજે સૌ પ્રથમ કામ ત્યાંથી શરૂઆત કરીએ છીએ. આ અગાઉ આમોદની અંદર ગંદકીનું ઠેર ઠેર સામ્રાજ્ય હતું. આજે વડાપ્રધાનના જન્મદિન નિમિત્તે આમોદ શહેર સ્વચ્છ સુંદર શહેર બની ગયું છે. શું હવે કાયમ માટે આવું રહેશે કે પછી ગઈકાલથી જેવું હતું તેવું રહેશે? હવે પછી જે કોઈ કાર્યક્રમો કરવામાં આવ્યા છે ને એના અનુસંધાનમાં જે કંઈ કામગીરી કરવામાં આવી છે ભવિષ્યમાં પણ એટલી સારી કામગીરી રહે અને કામ સુંદર અને અળિયામણું બની રહે એવી નગરજનોને બધી શુભકામનાઓ. અંકલેશ્વરના આદિવાસી સમાજના વિદ્યાર્થીને પીપી સવાણી યુનિવર્સિટી નજીક માર મરાયો હોવાની ઘટનામાં આદિવાસી સમાજે જીઆઈડીસી પોલીસને રજૂઆત કરી ફરિયાદ નોંધવાની માંગ કરી હતી. પોલીસે આ બાબતે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે. સુરત જિલ્લાના કોસંબા નજીક આવેલી પીપી સવાણી યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા એક વિદ્યાર્થી પર અન્ય વિદ્યાર્થીઓએ હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે. મારામારીનો વિડીયો પણ વાયરલ થયો છે, જેમાં સમગ્ર ઘટના કેદ થઈ છે. આ બાદ અંકલેશ્વર જીઆઈડીસીમાં પણ આ વિદ્યાર્થીને માર મારવામાં આવ્યો હતો. આ ઘટનાને લઈ આદિવાસી સમાજે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથક ખાતે રજૂઆત કરી ફરિયાદ નોંધાવવાની માંગણી કરી છે. આક્ષેપો મુજબ અંકલેશ્વરમાં રહેતા કેટલાક વિદ્યાર્થીઓએ પીડિત વિદ્યાર્થી પર હુમલો કર્યો હતો. જાતિ વિષયક મતભેદને કારણે માર મારવામાં આવ્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. હુમલામાં ઘાયલ થયેલો વિદ્યાર્થી ભાજપ નેતા ફતેહસિંહ વસાવાનો પુત્ર તનુજ વસાવા હોવાનું બહાર આવ્યું છે. ઘટના બાદ આદિવાસી સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે અને ન્યાયસંગત કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે. આ મામલે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસે 16 વિદ્યાર્થીઓ સામે એટ્રોસિટી એક્ટ અંતર્ગત ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. અંકલેશ્વર જીઆઈડીસીના છે અને સુરતના છે અને ભરૂચના છે. આ લોકો મારા છોકરાને લગભગ 3-4 મહિનાથી હેરાન પરેશાન કરતા હતા. એ ફક્ત એનું કારણ એવું છે કે મારા છોકરાએ ફોર્ચ્યુનર લઈને જાય છે અને ફોર્ચ્યુનર પર વસાવા લખેલું છે. હવે વસાવા લખેલું છે એ નંબર પ્લેટ કરવા માટે એ લોકો 4 મહિનાથી ટોર્ચર કરતા હતા. એને જેમ તેમ પકડે, એને કઈ હુમલો કરવો અને કઈ રીતે એને, તો એ લોકોએ કાલે મારા છોકરાને 3:30 વાગે પૂરેપૂરી પ્લાનિંગથી એ લોકોએ લુખ્ખાઓ તત્વોને બોલાવ્યા. સુરત બાજુથી અને ભરૂચ બાજુથી 30-35-40 જણ થઈને મારા છોકરા પર હુમલો કર્યો છે. મારા છોકરાને ઈજાઓ પણ થઈ છે અને એક ચેન પણ તોડી લીધી છે. અને આજે પણ એ લોકો કોલેજમાં ધમકી આપતા હતા કે પોલીસ અમારું હું તોડી લેશે. અમારા બાપ દાદાઓ પર આવો તો બહુ બનાવો બન્યા છે, અમે કોઈથી ગભરાય, પોલીસ અમારું કઈ ઉખાડી નહીં લે, આવાથી અમે કઈ ગભરાય નહીં. અને અમારી જાતિ વિરુદ્ધ ગયા છે. અમારો સમાજ, આદિવાસી સમાજ ભણી ગણીને આગળ જાય એ આ ઉચ્ચ કક્ષાના લોકોને ગમતું નથી. એટલે આ લોકોને અમે કલેક્ટરશ્રીને અને એસપી સાહેબને, હાલમાં નવા એસપી સાહેબ આવ્યા છે, એમને સૂચના આપીએ છીએ કે આ લોકોને એટ્રોસિટીમાં કોઈ દિવસ પણ એરેસ્ટ કરતી નથી. પોલીસ તાત્કાલિક છૂટી જાય છે. હમણાં સુપ્રીમનો નવો ચુકાદો આવ્યો છે કે એ લોકોને જામીન 6 મહિના સુધી મળવાની જોઈએ. તો અમે એ શરતે અને તાત્કાલિકના ધોરણે એ લોકોને એરેસ્ટ કરે પોલીસ અને એમની પર કાયદેસરની કાર્યવાહી કરે. નહીં તો કાર્યવાહી નહીં કરે 2 દિવસની અંદર તો અમે તાત્કાલિક આખા ગુજરાતના આદિવાસીઓ ભેગા થઈને આંદોલન કરીશું અને આંદોલન ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરીશું. ભરૂચ એલસીબીએ અંકલેશ્વરના સારંગપુર વિસ્તારમાં દરોડા પાડી શંકાસ્પદ ભંગાર ચોરીનો પર્દાફાશ કરી ₹50,000નો શંકાસ્પદ ભંગારના જથ્થા સાથે એકને ઝડપી પાડ્યો હતો. એલસીબીની ટીમે બાતમીના આધારે અંકલેશ્વરના કનૈયાનગર ખાતે રહેતા રાકેશકુમાર ગુપ્તાના ગોડાઉન પર દરોડા પાડ્યા હતા. આ દરમિયાન ગોડાઉનમાંથી એસએસના પાઇપ અને રિંગ વાલ્વ સહિત ₹2.5 લાખનો કુલ 123 કિલો શંકાસ્પદ ભંગાર મળી આવ્યો હતો. પોલીસની પૂછપરછમાં રાકેશ ગુપ્તાએ આ મુદ્દામાં સુનિલ નાયક અને જુનેદ બેલીન નામના 2 વ્યક્તિઓ પાસેથી સસ્તા ભાવે ખરીદ્યો હોવાની કબૂલાત કરી હતી. પોલીસે રાકેશ ગુપ્તાની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. જંબુસર તાલુકાના 250 જેટલા આશા વર્કર્સ અને આશા ફેસિલિટર બહેનોએ ઓનલાઈન કામગીરીનો બહિષ્કાર અને ફિક્સ પગાર કરવા બાબતે તાલુકા પંચાયત કચેરી ખાતે પ્રતિનિધિ વિસ્તરણ અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું હતું.
જંબુસર તાલુકાની 250 જેટલી આશા વર્કર અને આશા ફેસિલિટર બહેનો દ્વારા જંબુસર તાલુકા પંચાયત કચેરી ખાતે સૂત્રોચ્ચાર સાથે આવી પહોંચતા ત્યાં પંચાયત પ્રતિનિધિ વિસ્તરણ અધિકારી ફિરોઝભાઈ પટેલને આવેદનપત્ર આપ્યું, જેમાં જણાવ્યું છે કે ઓનલાઈન કામગીરી આપેલી છે તેનો બહિષ્કાર કરવા અને ટેકોની કામગીરી ન કરવા માટેની તેમજ ઇન્સેન્ટિવ પ્રથા બંધ કરી ફિક્સ પગાર કરવા તેમજ કાયમી કર્મચારી ગણવામાં અને કામના કલાકો નક્કી કરવામાં આવે તથા 30 દિવસનો પગાર જે આપવામાં આવે છે તે મહિનાનો આપવામાં આવે. બહેનોની સરકાર તરફથી મહેનતાણું ચૂકવવામાં આવે છે તે ટુકડે ટુકડે ચૂકવવામાં આવે છે, જેનાથી સામાજિક જીવન સારી રીતે પસાર થતું નથી અને આ વેતન ખેત મજૂરો કરતાં પણ ઓછું આપવામાં આવે છે. તો એન્ડ્રોઈડ મોબાઈલ કેવી રીતે ખરીદી શકે? સરકારના પરિપત્ર મુજબ ઓનલાઈન પ્રક્રિયા માટે રૂલ્સ બહાર પાડવામાં આવે છે, તેનો સખત વાંધો છે. આશા વર્કરોને ઓનલાઈન કામગીરીનો વધારાનો બોજ નાખવામાં આવેલ છે. ઓનલાઈન અંગેની કોઈ તાલીમ પણ આપવામાં આવેલ નથી. તો કમ્પ્યુટર અંગેની જે કાર્યવાહી હાલની જોગવાઈ મુજબ અમલમાં આવેલ છે તે બંધ કરવા ઓનલાઈન પ્રક્રિયા વિરુદ્ધ તમામ આશા વર્કર બહેનોનો વિરોધ છે. તેમ આવેદનપત્રમાં જણાવ્યું હતું કે આ સહિત આ માંગણીઓનો સ્વીકાર કરવામાં નહીં આવે તો ના છૂટકે ગાંધી ચિંધા માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે. આ સહિત આશા વર્કર બહેનોએ પ્રાંત કચેરી, મામલતદાર કચેરી તથા તાલુકા હેલ્થ ઓફિસ ખાતે પણ આવેદનપત્ર આપ્યું હતું. આવેદનપત્ર આપવા મોટી સંખ્યામાં આશા વર્કર અને આશા ફેસિલિટર બહેનો હાજર રહ્યા હતા. કે અમે જે આશા અને આશા ફેસિલિટર કામ કરે છે અને આજે અમારી ઓનલાઈન કામગીરી મફતમાં કરવામાં આવે છે. અમારી પાસે એ ટેકોની એપ ડાઉનલોડ થાય એવી કોઈ અમારા પાસે મોબાઈલ નથી. જ્યારે સરકાર અમને મોબાઈલ આપશે ત્યારે અમારી આશા બહેનો અને આશા ફેસિલિટર કામ કરશે. અમારી ઇન્સેન્ટિવ પ્રથા બંધ કરે, અમને અમારો મહિનાનો પગાર આપે, અમને કાયમી કર્મચારી તરીકે અમારી નિમણૂક કરવામાં આવે અને અમારા જે બીજા ફ્રીમાં કામગીરી કરવામાં આવે છે તેનું અમને વેતન આપવામાં આવે. એ માટે અમે અહીંયા ટીડીઓ સાહેબને આવેદનપત્ર આપવામાં આવેલા છે. જો અહીંયા ટીડીઓ સાહેબ અમને સંતોષકારક જવાબ નહીં આપે તો અમે ભરૂચ કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવા જઈશું અને ત્યાં પણ અમને જો જવાબ નહીં આપવામાં આવે તો અમને ગાંધીનગરના પગથિયા ચડવાથી કોઈ નહીં રોકી શકે. અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં આવેલા સુદામા એસેટ ખાતે કાર્યરત ક્રિએટિવ એન્જિનિયરિંગ કંપની દ્વારા વિશ્વકર્મા જયંતિના પાવન અવસર નિમિત્તે સાધનોની પૂજા અર્ચના કરવામાં આવી હતી. આ પ્રસંગે ક્રિએટિવ એન્જિનિયર, વિશ્વા ક્લીન રૂમ તથા સહાય સેવા કંપનીના ડાયરેક્ટરો, અધિકારીઓ અને કર્મચારીઓએ ભાવપૂર્વક હાજરી આપી ઉજવણીને યાદગાર બનાવી હતી. ત્રણેય કંપનીઓના ડાયરેક્ટર કલ્પેશ કોઠિયાએ કર્મચારીઓનું અભિવાદન કરી તેમને શુભેચ્છાઓ પાઠવી હતી. તેમણે જણાવ્યું છે કે વિશ્વકર્મા જયંતિ શ્રમ, કુશળતા અને સાધન સંપત્તિના સન્માનનો દિવસ છે, જે આપણને કાર્ય પ્રત્યેની નિષ્ઠા અને જવાબદારી યાદ અપાવે છે. ઉલ્લેખનીય છે કે આ અવસરે ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસની ઉજવણી પણ કરવામાં આવી હતી. કલ્પેશ કોઠિયાએ જણાવ્યું છે કે દેશના વિકાસ માટે અમારો યથાશક્તિ ફાળો આપવા અમે હંમેશા પ્રતિબદ્ધ રહીએ. હું કલ્પેશ કોઠિયા આજે વિશ્વકર્મા જયંતિ નિમિત્તે અમારી ગ્રુપ ઓફ કંપનીઝ ક્રિએટિવ એન્જિનિયરિંગ, વિશ્વા ક્લીન રૂમ એન્ડ સાઈ સેવા સંયુક્ત ઉપક્રમે આજે એક અમે પ્રોગ્રામ રાખેલો, જેમાં 400 થી વધુ એમ્પ્લોઈઝ અને બધા સાથે મળી આજના પ્રોગ્રામનું સેલિબ્રેશન કરેલું છે. જોડે જોડે 25-26ના પ્રોજેક્ટ માટે બી બધા ભેગા મળીને એક સંકલ્પ કરેલો છે અને ખાસ કરી અને રાષ્ટ્રહિત માટે જે કંઈ કરવું પડે એના માટે બધાએ એ જે એન્જિનિયરિંગ યુનિટ ડિફેન્સને રિલેટેડ આપણા દેશને જે કંઈ જરૂર પડે એના માટે અમારી ટીમ ઓલવેઝ કાર્યરત છે. અને બીજું, સોનામાં સુગંધ જેવું આજના દિવસે આપણા યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબનો બી જન્મદિવસ છે. એને બી અમે લોકોએ સેલિબ્રેટ કર્યો છે અને શુભેચ્છા આપી છે અમારા વતી કે સાહેબનું દીર્ઘાયુષ લાંબુ રહી અને દેશ માટે જે રાત દિવસ મહેનત કરી અને દેશને જે એક ઊંચા એક લેવલ ઉપર લઈ જવા માટે જે મહેનત કરી રહ્યા છે તો એને ભગવાન લાંબુ આયુષ્ય આપે. એ બી એક અમે લોકોએ ભેગા થઈ અને દીર્ઘાયુષ માટે એક સંકલ્પ કરેલો છે. જોડે જોડે દરેક એમ્પ્લોઈઝને સાથે જમવાનું બી રાખેલું છે અને એક ફેમિલીની ભાવના જોડાય એ રીતે અનેક પ્રોગ્રામો બી અમે કરેલા. ખાસ કરી દરેક એમ્પ્લોઈઝને આજના દિવસે ગિફ્ટ વિતરણ, પ્રસાદ વિતરણ અને સાથે જમવાનો પ્રોગ્રામ બી રાખેલો છે. અસ્તુ. ભારત માતા કી જય. કરજણ તાલુકા યુવા મોરચા દ્વારા સાંસરોદ ખાતે વડાપ્રધાન મોદીના જન્મદિન નિમિત્તે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 75મા જન્મદિવસ નિમિત્તે જિલ્લા પંચાયત સીટના ગામ સાંસરોદ ખાતે હાઈસ્કૂલમાં કરજણ તાલુકા યુવા મોરચા દ્વારા ધારાસભ્યની ઉપસ્થિતિમાં રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જિલ્લા શિક્ષણ સમિતિ ચેરમેન જિજ્ઞેશભાઈ વસાવા, કરજણ તાલુકા ઉપપ્રમુખ અશ્વિનભાઈ પટેલ, તાલુકા યુવા પ્રમુખ સ્નેહલ પટેલ, સાંસરોદ ગામના સરપંચ ઇસ્માઇલભાઈ, હાઈસ્કૂલના પ્રિન્સિપાલ અયુબભાઈ તેમજ ગામના આગેવાનો, વડીલો, યુવાનો ઉપસ્થિત રહીને મોટી માત્રામાં રક્તદાન ઉત્સાહપૂર્વક રક્તદાન કરવામાં આવ્યું હતું. ગામ સાંસરોદ ખાતે મોલણ જિલ્લા પંચાયતના ગામ સાંસરોદ ખાતે હાઈસ્કૂલમાં રક્તદાન કેમ્પનું આયોજન કરજણ તાલુકા યુવા મોરચા દ્વારા કરવામાં આવ્યું હતું. ત્યારે ગામ સાંસરોદમાં હાઈસ્કૂલના પ્રિન્સિપાલ સાહેબશ્રી તેમજ સાંસરોદના સરપંચશ્રી, ઉપપ્રમુખ અશ્વિનભાઈ, ધારાસભ્યશ્રી ખાસ ઉપસ્થિત હતા અને ગ્રામજનોએ સાથ સહકાર આપી બ્લડદાન કેમ્પ સારી માત્રામાં કરેલ હતો. એ જ અભ્યાસના સાથે ભારત માતા કી જય, વંદે માતરમ. સેકન્ડ ઇનિંગ રિટાયર્ડ પોલીસ ગ્રુપ દ્વારા મોખડી ગામે જરૂરિયાતમંદ ભાઈને ટ્રાયસાયકલ દાન કરવામાં આવી હતી. સેવાની ભાવનાને પ્રાથમિકતા આપતું સેકન્ડ ઇનિંગ રિટાયર્ડ પોલીસ ગ્રુપ ભરૂચ જિલ્લાના અંતરિયાળ ગામોમાં સતત વિવિધ સેવાકીય પ્રવૃત્તિ કરીને સમાજ માટે પ્રેરણા સ્ત્રોત બની રહ્યું છે. ગ્રુપના સભ્યોએ વાલિયા તાલુકાના મોખડી ગામમાં અશ્વિનભાઈ વસાવાને ટ્રાયસાયકલ અર્પણ કરીને તેમની દૈનિક જીવનશૈલીને સુધારવાનો સહયોગ આપ્યો હતો. અશ્વિનભાઈ ચાલવામાં અશક્ત અને બોલવામાં અસક્ષમ હોય ત્યારે આ ટ્રાયસિકલ તેમના માટે આશીર્વાદરૂપ સાબિત થશે. સેકન્ડ ઇનિંગ રિટાયર્ડ પોલીસ ગ્રુપમાં માત્ર નિવૃત્ત પોલીસ કર્મચારીઓ જોડાઈ પોતાની બચતમાંથી ફાળો એકત્રિત કરીને સમાજ માટે કાર્ય કરે છે. અત્યાર સુધીમાં મનાડ ગામે 2 ટ્રાયસિકલ, જીતાલી ગામે 1 ટ્રાયસિકલ અને હવે મોખડી ગામે આ 4થી ટ્રાયસિકલ દાન રૂપે અર્પણ કરવામાં આવી છે. આ ઉપરાંત ગ્રુપ દ્વારા જિલ્લાના અંતરિયાળ ગામોની પ્રાથમિક શાળાઓમાં સ્કૂલ બેગ તેમજ પુસ્તક, નોટબુક વિતરણ તેમજ ભરૂચ શહેરના ઉનાળાની ઋતુ દરમિયાન જનતા માટે 8 થી 10 સ્થળોએ ઠંડા પાણી પોઈન્ટ ઊભા કરીને લોકોની રાહત પૂરી પાડવામાં આવે છે. આ પ્રસંગે મોખડી ગામના ગ્રામજનો, સરપંચ, ગ્રુપના સભ્યોએ ઉપસ્થિત રહી સેવાકીય કાર્યને પ્રોત્સાહિત કર્યું હતું. સેકન્ડ ઇનિંગ રિટાયર્ડ પોલીસ ગ્રુપનું આ કાર્ય સમાજમાં એકતા, સહકાર અને સેવા ભાવના વધારતું ઉત્તમ ઉદાહરણ છે. અંકલેશ્વર શહેર ભાજપના આગેવાનો અને કાર્યકરો દ્વારા અંતરનાથ મહાદેવ મંદિરમાં વિશેષ પૂજન અર્ચન કરી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દીર્ઘાયુ માટે પ્રાર્થના કરવામાં આવી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી ત્યારે અંકલેશ્વર શહેર ભાજપ દ્વારા પણ ઉજવણી કરવામાં આવી હતી. અંકલેશ્વર શહેર ભાજપના આગેવાનો અને કાર્યકરો દ્વારા અંકલેશ્વરના પૌરાણિક એવા અંતરનાથ મહાદેવ મંદિરમાં વિશેષ પૂજન અર્ચન કરવામાં આવ્યું હતું અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દીર્ઘાયુ માટે પ્રાર્થના કરવામાં આવી હતી. આ પ્રસંગે અંકલેશ્વર શહેર ભાજપના પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કરણા, નગરપાલિકાના પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત સહિતના આગેવાનો તેમજ કાર્યકરો જોડાયા હતા. જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે આજરોજ અંકલેશ્વરના પૌરાણિક અંતરનાથ મહાદેવ ખાતે અભિષેકનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આનો હેતુ એટલું છે કે ભગવાન એમને દીર્ઘાયુ અને સ્વસ્થ જીવન પ્રદાન કરે, સાથે સાથે વિશ્વનું પણ કલ્યાણ થાય, આનું એક ઉદ્દેશ્ય છે. આ જ રીતે આગામી 15 દિવસ સુધી ઘણા કાર્યક્રમો સંગઠન દ્વારા અને નગરપાલિકા દ્વારા કરવામાં આવવાના છે, જેમાં સ્વચ્છતા અભિયાન છે, સાથે સાથે જરૂરિયાતમંદોને જરૂરિયાત વસ્તુઓનું વિતરણ પણ કરવામાં આવશે અને ઘણા એવા કાર્યક્રમો આગામી દિવસોમાં કરવામાં આવશે. શ્રી રામ મહાદેવ મંદિર ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દીર્ઘ આયુષ્ય અને ઉત્તમ સ્વાસ્થ્ય માટે પૂજા અભિષેક અને પૂજા થકી પ્રાર્થના કરવામાં આવી હતી. વડાપ્રધાન મોદીના જન્મદિન નિમિત્તે વોર્ડ નંબર 11ના ભાજપના અગ્રણીઓ તેમજ કાર્યકરો દ્વારા આચાર્યની ચાલ પાસે આવેલા રામેશ્વર મહાદેવ મંદિર ખાતે વિશેષ ધાર્મિક આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વડાપ્રધાનના દીર્ઘ આયુષ્ય માટે વિશેષ પૂજા અભિષેક થકી પ્રાર્થના કરવામાં આવી હતી. તે સાથે સ્વચ્છતા અભિયાન કાર્યક્રમનો કાર્યક્રમ તેમજ એક પેડ માં કે નામ કાર્યક્રમ અંતર્ગત વૃક્ષારોપણ કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં નગરપાલિકાના માજી સેનેટરી ચેરમેન અને વોર્ડ નંબર 11ના સભ્ય ચિરાગ ભટ્ટ અને શાસક પક્ષના નેતા ગણેશભાઈ કાયસ્થ સહિત વોર્ડ નંબર 11માં રહેતા જિલ્લા અને શહેરના તમામ પદાધિકારીઓ, કાર્યકર્તાઓ અને શુભેચ્છકો ઉપસ્થિત રહ્યા હતા. જન શિક્ષણ સંસ્થાન ભરૂચ દ્વારા સ્વચ્છોત્સવ તથા સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાન હેઠળના પખવાડિયાનો શુભારંભ કરાયો છે.
ભારત સરકારના કૌશલ્ય વિકાસ મંત્રાલયના માર્ગદર્શન હેઠળ સ્વચ્છોત્સવ સ્વચ્છતા હી સેવા 2025નું શહેરી વિકાસ મંત્રાલયની ગાઈડલાઇન્સ મુજબ આયોજન કરવામાં આવ્યું હતું, જ્યારે સ્વસ્થ નારી સશક્ત પરિવાર અંગે આરોગ્ય અને પરિવાર કલ્યાણના મંત્રાલયની ગાઈડલાઇન્સ મુજબ આયોજન કરાયું છે. આજના કાર્યક્રમમાં સ્વાગત કરતા JSS ભરૂચના નિયામક જૈનુલ સૈયદ દ્વારા બંને કાર્યક્રમો માટે માહિતી પૂરી પાડવામાં આવી હતી અને પખવાડિયા દરમિયાન યોજનાર વિવિધ કાર્યક્રમની સફળતા માટે સહયોગી સંસ્થાઓ અને તાલીમાર્થી ભાઈઓ બહેનોને આહવાન કર્યું હતું. અતિથિ વિશેષ પદેથી બોલતા કે રોહિતે સ્વચ્છતા સંબંધિત વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરી હતી અને આ કાર્યક્રમોને સફળ બનાવવા અને પોતાનું શ્રેષ્ઠ યોગદાન પૂરું પાડવા તાલીમાર્થીઓને જણાવ્યું હતું. જ્યારે માજી પાલિકા પ્રમુખ ઇન્દિરાબેન રાજે બહેનોને પોતાના સ્વાસ્થ્ય અને પોષણ ઉપર ધ્યાન કેન્દ્રિત કરી પોતાની જીવનશૈલીને તે મુજબ બનાવવા જણાવ્યું હતું. કાર્યક્રમના મુખ્ય વક્તા તરીકે ભરૂચના જાણીતા મહિલા તબીબ ડોક્ટર પ્રતીક્ષાબેન મહેડા દ્વારા બહેનોને મેન્સ્ટ્રલ હાઇજીન અને ન્યુટ્રિશન તથા એડોલસન્ટ ગર્લ્સને પડતી મુશ્કેલીઓ અંગે માર્ગદર્શન આપ્યું હતું અને આગામી દિવસોમાં યોજનાર મહિલાઓ માટે અન્ય કાર્યક્રમો માટે માહિતી પૂરી પાડી હતી. કાર્યક્રમના અંતે કૃષ્ણાબેન કઠોલિયાએ સૌનો આભાર વ્યક્ત કર્યો હતો. સિનોર મુકામે RCM કંપની દ્વારા હાઇજીન કેમ્પ મહિલા જનજાગૃતિ અભિયાન અંતર્ગત રેલી યોજાઈ હતી, જેમાં RCM કંપનીનો સ્ટાફ જોડાયો હતો. હાઇજીન કેમ્પ મહિલા જનજાગૃતિ અભિયાન અંતર્ગત આજરોજ સિનોર મુકામે RCM કંપની દ્વારા સિનોર બસ સ્ટેન્ડથી રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલી સિનોર બસ સ્ટેન્ડથી નીકળી બજારમાં ચકલા સુધી પહોંચી પરત સિનોર હાઈસ્કૂલ ખાતે પહોંચી હતી, જેમાં RCM કંપની દ્વારા જોડાયેલા સિનોરના કાજી મિનહાજભાઈ અને નઝમાબેન સહિત RCM કંપનીની ટીમ જોડાઈ હતી. સ્વાસ્થ્ય રક્ષા અને નારી સશક્તિકરણ અને વૃક્ષારોપણ, બ્લડ ડોનેટ બધા જ પ્રોગ્રામો અમે આજે પૂરા ભારતની અંદર 17,000 કિલોમીટર અમારી યાત્રા નીકળી રહી છે આજ 16 સપ્ટેમ્બરથી પૂરા ભારતમાં, અને એને તૈયારી માટે અમે આજે પૂરા આ પ્રોગ્રામ પૂરા ભારતમાં કરી રહ્યા છીએ. તો બધાને અમે આવકાર કરીએ છીએ કે તમે આવો અને અમારી સાથે મળી અને આ મિશનને ઘર ઘર સુધી પહોંચાડવા અમને સહયોગ કરવા માટે ખૂબ ખૂબ ધન્યવાદ. અને આજે અમે મળ્યા છીએ આ કામ સિનોર ગામની અંદર, અને અમારે નજમાબેન અને પૂરી ટીમ રફીકભાઈ, પછી નટુભાઈ, સંજયભાઈ, આ બધા મળી અને આ પ્રોગ્રામનું આયોજન કર્યું છે અને જાગૃતતા લાવવા માટે અમે એક રેલીનું આયોજન કર્યું છે. અને રેલી પૂરા સિનોરમાં અમે ફરી અને પછી એક સ્કૂલની અંદર અમે હાઇજીન માટે સ્પેશિયલ બહેનોના જાગૃતતા માટે પ્રોગ્રામ રાખવાના છે. એના માટેનું અમારું પ્લાનિંગ છે. ખૂબ ધન્યવાદ. જય હિન્દ, જય ભારત. સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર. ભરૂચ ખાતે વડાપ્રધાન મોદીના જન્મદિનની ઉજવણી ભરૂચ પાલિકા તેમજ જિલ્લા ગ્રામ્ય વિકાસ એજન્સી દ્વારા સ્વચ્છોત્સવ તેમજ લોક કલ્યાણ મેળાનું આયોજન. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિન નિમિત્તે ભરૂચ ખાતે વિવિધ કાર્યક્રમનું આયોજન. સોમનાથ મહાદેવ ખાતે ધારાસભ્ય સહિતના અગ્રણીઓ દ્વારા વિશેષ પૂજન અર્ચન અને અભિષેક, સ્વચ્છતા અભિયાન તેમજ બાળકો સાથે કેક કટિંગ. અંકલેશ્વરની સરદાર પટેલ વાડી ખાતે જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણાની અધ્યક્ષતામાં લોક દરબાર યોજાયો. ટ્રાફિક, CCTV કેમેરા સહિતના પ્રશ્નો તેમજ સ્થાનિકોની રજૂઆત સાંભળી. પાનોલીની સંઘવી ઓર્ગેનિક્સમાં લાગેલી આગ બાબતે સંજાલીના ગ્રામજનોનું આવેદનપત્ર. કાર્યવાહીની માંગ સાથે ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટર સ્થાપવાની માંગ. અંકલેશ્વર નગરપાલિકા દ્વારા સ્વચ્છતા હી સેવા અંતર્ગત સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન. શ્રેષ્ઠ કામગીરી કરનાર કર્મચારીઓનું સન્માન કરવામાં આવ્યું. ઝઘડિયાના ઉમલ્લા દુમાળા વાઘપુરા નજીક ટેમ્પા ચાલકે બાઇકને પાછળથી ટક્કર મારતા અકસ્માત. બાઇક ચાલકને ઈજા, પાછળ બેઠેલા વ્યક્તિનું મોત. તો આ હતા સમાચાર. આવતીકાલે નવા સમાચારો લઈને આપણા સમક્ષ પુનઃ ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી સમાચાર ઇન ભરૂચની ટીમને રજા આપશો. નમસ્કાર.